અમુક વાર આપણા હૃદયમાં રહેલો ભાવ અને વિવેક આ બંનેનું બેલેન્સ રાખવું ખૂબ જરૂરી હોય છે. એના ઉપર એક બહુ સરસ વાત છે, શીખવા જેવી છે. બોટાદના અદા શેઠ હતા, બહુ ધનિક હતા અને સારા સત્સંગી હતા. એ ગરડા સંતો ભક્તોને રસોઈ દેવા માટે આવ્યા. મહારાજને કીધું કે મહારાજ, એ મારે મોતૈયાની રસોઈ દેવી છે, પણ સાંભળો, આ પાર્ષદો નહીં, આ એકલા સંતો જમે. મારે તો સંતોને જમાડવાનો ભાવ છે. મહારાજ કહે, શેઠ, આ મંદિરનું કામકાજ ચાલે છે અને સંતોને પાર્ષદો બધા ખૂબ મહેનત કરે છે, ખૂબ સારી સેવા કરે છે, જુઓ તો ખરા. તો પણ શેઠ કાંઈ સમજ્યા નહીં અને કીધું કે મહારાજ, મારે તો એકલા સંતોને જ જમાડવા છે. પછી તો મહારાજે મોતૈયાની સરસ રસોઈ કરાવી અને દરબારમાં સંતોની સરસ પંક્તિ કરાવી. એ વખતે અદા શેઠ એ સંત પંક્તિના દર્શન કરવા માટે આવ્યા. મહારાજને કીધું કે મહારાજ, એ તમે સંતોને પીરસો. પછી તો મહારાજે સંતોને ખૂબ જમાડ્યા અને છેલ્લી બાકી વધ્યું એનાથી સંતોના બધા પથ્થર ભરી દીધા. સંતો ના પાડે તોય પથ્થર ભરી દીધા. પછી તો સંતો જમીને ખૂબ તૃપ્ત થયા અને સંતોના પથ્થર ભરેલા હતા એ વધેલી જે પ્રસાદી હતી એના 2 મોટા તપેલા ભરાવ્યા. મહારાજે અદા શેઠને કીધું કે શેઠ, એ આ વધ્યું એનું શું કરવું? શેઠ કે મહારાજ, એ તો અમારે કાંઈ ખપે નહીં, તમારે જે કરવું હોય. ત્યારે મહારાજે કીધું કે જે સાધુ ના હોય એ પ્રસાદી લઈ જાઓ. એટલે પાર્ષદો તો તૈયાર જ હતા. પછી મહારાજે તો પાર્ષદોને આજ્ઞા કરી એટલે પાર્ષદોએ બંને તપેલા ઉપાડ્યા અને પોતાના ઉતારા લઈ ગયા અને 2 દિવસ સુધી તેઓ જમ્યા. મહારાજે કીધું એમ માન્યા નહીં તો ભગવાને આ રીતે પાર્ષદોને જમાડ્યા. એટલા માટે આપણા હૃદયમાં ભાવના હોય અને વિવેક, આ બંનેનું આપણે બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. અમુક વખતે ભગવાન કે સંતો ભક્તો આપણને એવી આજ્ઞા કરે તો એ પ્રમાણે આપણે એમાં એમની મરજીમાં ભળી જવું. એટલા માટે આપણા હૃદયમાં રહેલી ભાવના અને વિવેક એ બંનેનું આપણે બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે ઘણીવાર ભગવાનની આજ્ઞા અને મરજી કંઈક અલગ પણ હોય. આપણે એ સમયે એમની આજ્ઞામાં ભળી જવું, એ જ આપણી ભક્તિ છે, એ જ આપણો વિવેક છે. જય સ્વામિનારાયણ.